આ સૌથી સસ્તી પતંગ આ છે સૌથી સસ્તામાં સસ્તો હા ₹1.80 ની એક પતંગ આથી મોટી આ ₹2.10 આથી મોટી આ 37 ની સાઈઝ 37 ની આ ₹3.50 ₹3.5 આ તમને ₹3.20 ની પતંગ પડે. ઝાલરની વેરાયટી કહેવાય, જેમાં જોઈ શકો છો નોર્મલ પતંગ હોય અને આસપાસમાં આ પ્રમાણેના ઝાલર. આ ₹4.5 ની એક પતંગ પડે. પંજાબી પતંગ લેડીઝ માટે એકદમ સ્પેશિયલ છે, ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે. બરોબર. ₹100 ની એક પતંગ, ₹20 ની એક પતંગ પડે. ₹20 મેટલમાં. ઓહો. અને હું 5 થી 6 વર્ષથી યુસુફભાઈ જોડે બીએસ સ્નેકરમાંથી પતંગ બનાવડાવું. 25-30 હજારની પતંગો મારી હોય છે અને એમની જે પ્રાઇસ આખા માર્કેટ કરતા સસ્તા ભાવે મને મળી રહે છે. અને બીજા એવું નહીં કે જે 1000નું બંડલ આવે હાજી કે એમાં ફાટેલી તૂટેલી પેક કરીને આપી દે, પણ એવું નહીં, એ ચેક કરીને જ પતંગો અમને આપે બધી છે. check કરીને આપે. આ ગણમાં એકદમ સસ્તી પતંગ આ છે આપણે. આ ₹3.20 અને આ ₹3.20. આ તમને અત્યારે ₹4.5 નું ભાવ ચાલે. તમને ₹4.30. પછી એક આવે તમને ₹4.80. આ ₹4.30. રામપુરી સીલ બોલે ને ₹500 ની છે, ₹5000. મળીએ છે આપણે યુસુફભાઈને. કેમ છો યુસુફભાઈ, મજામાં? ઓર મજામાં ભાઈ, બસ એકદમ મજામાં. તો હવે 2026 માટે શું આપણા દર્શક મિત્રોને બતાવવાના છે? આપણે શું વેરાયટી કયા પ્રાઇસથી ચાલુ થઈ જાય? તો અલગ અલગ છે એકદમ. વેરાયટીમાં તો આપણે ઘણી વેરાયટી છે આપણા પાસે. પ્લાસ્ટિકમાં છે, કાગળમાં છે, મોટી પતંગ છે, નાની પતંગ છે. બરોબર. બહુ આની કે બહુ ડિફરન્ટ ક્વોલિટીની આઈટમો છે. ઓકે. બરાબર. આ સૌથી સસ્તી પતંગ આ છે સૌથી સસ્તામાં સસ્તો હા ₹1.80 ની એક પતંગ. ₹1.80. હા આ શું હોલસેલ ભાવ છે. ઓકે, બરોબર છે. હોલસેલમાં તમને ₹1.80 તમને મળશે. બરાબર. અને હોલસેલમાં આપણે ક્રાઇટેરિયામાં કેટલા મિનિમમ લેવી પડે? હોલસેલમાં એવું છે કે ઓછામાં ઓછી જે તમે 100 પતંગ પણ લો ને ઓકે. તો મિનિમમ ઓર્ડર તમારો 2 થી 3 હજાર પતંગનો હોવો જોઈએ. 2 થી 3 હજાર. ઓલ ઇન્ડિયા ડિલિવરી આપણે કરી દઈશું. ગુજરાતના કોઈ પણ છેડામાં કે ઇન્ડિયાના કોઈ પણ છેડામાં ઓકે. બધી જગ્યાએ તમારી ડિલિવરી થઈ જશે. ધ્યાનથી મેં સાંભળી લો ભાઈ, યુસુફભાઈએ કીધું ને ઓલ ઓવર ઇન્ડિયામાંથી ક્યાંથી પણ તમે વિડીયો જોઈ રહ્યા હો, રાજસ્થાનથી જોઈ રહ્યા હો કે ભાઈ કન્યાકુમારી, તમને ડિલિવરી કરી આપવાની. હા ને ભાઈ તમે 100-200 પતંગ લેવાની તો મને રૂબરૂ આવવું પડશે. ઓકે. એટલે 100-200 પતંગ જો લેવા હોય ને અમદાવાદ નજીકથી જ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે રૂબરૂ આવવું પડશે. બાકી બલ્કમાં વધારે ક્વોન્ટિટી જોઈતી હોય ને તો તમને ડિલિવરી ઓપ્શન. હા ઓલ ઓવર ઇન્ડિયા. ગુજરાત તો છે જ આપણું. બરોબર. આખા ગુજરાતના ખૂણામાં તો કરી દઈશું આપણે. બરોબર. ઓલ ઓવર ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાં. આમાં આપણે આજે પેટર્નો કેટલી આવતી હશે? હા પેટર્ન તો એમાં બહુ છે. આ જો આ સૌથી નાની ₹1.80 ની મેં તમને. ઓકે. બરોબર. આનથી મોટી આ ₹2.10. આ ₹2.10. ની. હા વિમલ થી પણ સસ્તી છે આ. ઓકે. ₹5 ની વિમલ મળે, ₹2 ની પતંગ કોણ આપે છે? કોઈ ના. ₹1.80 ની બોલો હે. લો હજી કા છે. બરાબર. અને સાઈઝ કેટલી કહેવાય? આ 26 ની સાઈઝ છે. 26 ની સાઈઝ. આ તમને ₹2.50 ની એક પતંગ પડે. ₹2.50. હોલસેલમાં બધું હોલસેલમાં. ઓકે, બરોબર. પછી આનથી મોટી આ 37 ની સાઈઝ. 37 ની. આ ₹3.50. ₹3.50. ₹3.50 જો. ઓકે. હા જેને આવી પ્રિન્ટ વાળી બરોબર છે. હવે આ બધી પતંગો તો તમને બતાવી દીધી. હવે કાર્ટૂન કેરેક્ટરની બધી જે આવતી હોય ને એ પતંગો હવે આપણે સ્ટાર્ટ. નાના છોકરા માટેની પતંગ છે, ટ્રેન્ડિંગમાં ચાલે છે. આ રેટથી ચાલુ થઈ જાય છે. આ ₹2.50 ની પતંગ છે. ₹2.50 ની. અત્યારે હોલસેલમાં ₹2.50 અમારે અમારથી જે લઈ જાય 20 તો 50 વેચે, ડબલ કરે. ડબલ. સમજ્યા? બરોબર છે. ₹2.50 આમાં આપણે કેરેક્ટર છે અલગ અલગ છે. આ કુંફુ એમાં પાંડા છે. અરે આમાં અલગ છે. છોટા ભીમ કેટલા છે, character? ડોરેમોન છે. કમથી કમ 30 કેરેક્ટર છે આપણા પાસે. 30 અલગ અલગ. બંડલ ની અંદર તો આપણે 10 જ આવશે. બરોબર. તો વધારે બંડલ લો 2000 નું બંડલ આવે એનું. 2000 પતંગ. હા એની અંદર તમને 10 કેરેક્ટર મળશે. 10 અલગ અલગ તમે કેરેક્ટર. 5 બંડલ લીધા હોય તો તમને 20 પણ આવી જાય ને 30 પણ કેરેક્ટર આવી જાય ને 40 પણ થઈ જાય ને 50 પણ થઈ જાય. જેવી તમારી ખરીદી. ઓકે. સમજ્યા? પછી આ તમને ₹3.20 ની પતંગ પડે. ₹3.20. મેટલ. મેટલમાં છે. મેટલ બરાબર. લાઈટ. લો આમાં તમને 10 કલર મળશે. એમાં 10 અલગ અલગ કલર આવશે. 10 અલગ ગોલ્ડન અલગ છે ભાઈ. બીજા કયા અરે ડિફરન્ટ કલર એવા કલરો આવશે. તમે બોલા ઈશુભાઈ આપી દો પતંગ ઓકે. એવા. બરોબર. સમજા? આંખના કેમે એવા કલરો છે એકદમ. બરોબર. સમજા? પછી આમાં આ છે આપણું ઓપરેશન સિંદૂર. ઓકે. અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે. મોદીજી છે આપણા પ્રધાનમંત્રી, એમણે જે કામ કર્યું છે હાજી. એમને સન્માન છે એમને. બરોબર. આ પતંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઓપરેશન સિંદૂર જે એમણે કામ કર્યું છે એમને સલામ છે આપણું. બરોબર. સમજ્યા? પછી આવી જા આ ઝાલરમાં છે આપણા પાસે. આપણી ઝાલરની વેરાયટી કહેવાય, જેમાં જોઈ શકો છો નોર્મલ પતંગ હોય અને આસપાસમાં આ પ્રમાણેના ઝાલર. તો સર આમાં કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય? આ ₹4.5 ની એક પતંગ પડે. ₹4.5. ₹4.5 ની. આ વિમલ થી સસ્તી છે. બરોબર. ₹5 તો ગઈ જ નથી આપણે. બરોબર. સમજ્યા?
લોકો ખાઈને થોકી દે છે. આ તો શોખની વાત છે. આ તો હા એકદમ સમજ્યા? જોરદાર વાત કીધી હે? યુસુફભાઈ. શોખ મોટી વાત છે. મોટી વસ્તુ. શોખમાં કોઈ ના થાય. ગુજરાતી તો સૌથી આગળ છે આપણા હા જી શોખ માટે તો. બરોબર. સમજ્યા? જીગા છે બરાબર. ઓકે આ 3.5 રૂપિયાની એક પતંગ છે. 3.5 રૂપિયાની બરાબર. આ ટ્રેન્ડિંગમાં આમાં 10 ડિઝાઇન 10 કલર આવે બરાબર. ડિઝાઇન આ ઓછામાંથી 100 પતંગ, વધારે એની કોઈ લિમિટ નથી. બરોબર. 100-200 લેવાની હોય તો દુકાને આવવાનું, ને વધારે ક્વોન્ટિટી હોય ને તો જ આપણે ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી. હવે આપણે શોપનું છે ને પ્રોપર એડ્રેસ સમજાવી દો કે ક્યાં લેવા આવવાનું છે. આ આપણું છે જમાલપુર પતંગ બજાર, ઓકે ને આપણે જગન્નાથ મંદિર તમે જોયું ને ત્યાંથી આપણે જમાલપુર દરવાજાથી અંદર આવો બરાબર તો સીધા આવીને ખાલી પતંગ બજાર કોઈને પણ પૂછો ને ઓકે સીધા આપણી દુકાને. બરોબર. ને એમાંય તમે ગૂગલ મેપમાં ખાલી લખી દો ને ખાલી BS પતંગ મેકર તો સીધા ઓલ ઇન્ડિયાના કોઈ દુનિયાના આની કોઈ પણ શેણાથી સીધા દુકાન આવી જશો તમે. બરોબર. અને ટાઈમિંગ સર કેટલા વાગ્યા સુધીનો રહેશે? ટાઈમિંગ આપણે સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી. રાત્રે 12 વાગ્યા સુધી. ઓકે. તો ઘણા બધા પતંગની વેરાયટી તમને મારી પાછળ પર તમને જો દેખાતી હશે એ પણ તમને બતાવીએ છે. કાગળમાં જે વેરાયટી આ વખતે જે આવી છે એ પણ તમને અત્યારે તો આ વિડીયો તમને નાની વેરાયટી બતાવી. બીજી વેરાયટી લો 2026 ની છે 2026 નું ભાઈ જોઈ લો. લેટેસ્ટ. બરાબર લેટેસ્ટ. પછી આનથી મોટી આ 3 રૂપિયા 20 પૈસા. પછી ઓકે આ તમને 7 રૂપિયાની એક પતંગ પડે હળદિયામાં ઝાલર વાળી. એ જે 4.5 વાળી બતાવી આનથી મોટી વાળી. એનથી સાઈઝ લો મોટી છે. પછી એક આવે. ઓકે. અને આ સર આ કઈ વેરાયટી કહેવાય આને? આ આપણે એકદમ પંજાબી આવે ને પંજાબી પતંગ છે. ઓકે પંજાબી. લેડીઝ માટે એકદમ સ્પેશિયલ છે. ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે બરોબર. છોકરીઓ માટે. અચ્છા. સમજ્યા? નાની Variety આવી છોકરીઓ એમ કે ને મોટી પતંગમાં છોકરીઓ. હા એકદમ ટ્રેન્ડિંગ વેરાયટી છે ઓકે. બરાબર. આ તમને 6 રૂપિયાની એક પતંગ પડે. કપડાઓની જેવી જ વેરાયટી ભાઈ પતંગમાં પણ આવી ગઈ છે. લો પછી આમાં છે આપણે આ 3 રૂપિયાના 20 પૈસા. પછી આ રોકેટમાં આવે રોકેટ. 6 રૂપિયાની એક પતંગ પડે. હજી આ પ્રિન્ટ વાળી આવે આ 6 રૂપિયાની પડે તમને. આ 6 રૂપિયાની. જે ઝાલરમાં આમાં ઝાલરમાં આવી જાય મોટી ઓકે 8 રૂપિયાની એક પતંગ પડે. પછી આ 5 રૂપિયાની એક પતંગ મેટલમાં મટકો. પછી આ એક પડે તમને 5 રૂપિયાની એક પતંગ. પછી આ 2026 જોઈ લો. ઓકે આ તમને 6 રૂપિયાની એક પતંગ પડે બરાબર. પછી આ સિદ્ધુ મૂસેવાળાની પતંગ છે. આ તો ઇન્સાન નથી બાકી એની પતંગ ચાલી રહી છે અત્યારે હા ડિમાન્ડમાં છે બરાબર. અમારા જે પંજાબના કસ્ટમર છે એમના ઓર્ડરો બહુ આવે છે ત્યાં. બરોબર. અને સર આનો રેટ કેટલો રહેશે? આ 4.5 રૂપિયાની એક પતંગ 4.5 રૂપિયા. હા. ઓકે બરાબર. પછી આ તમને બતાવી દીધી. પછી હવે ફેન્સીમાં છે મારા પછી એ જોઈ લો. લો આ રોકેટમાં પડે. બધી ફેન્સી. આ રોકેટમાં આ તમને 15 રૂપિયાની પડે બરાબર. પછી એક આ પડે આ જોઈ લો તમે ઓકે બરાબર. આ 13 રૂપિયાની એક પડે. પછી અમારા રોકેટમાં છે આ રોકેટ. 12 રૂપિયાની. ડબલ કલર જો. પછી આ જોઈ લો બરાબર. તો દાંડીવાળી પતંગ હા. બરાબર. અને ચગાવવામાં જો પવન સારો હોય ને તો મજા આવી તો જાય. ચગાવવામાં મજા આવે અને લાગવામાં યુનિક લાગે. હા એવું લાગે કે આપણે જાપાનમાં આવી ગયા છે હા છત્રી લઈને. સમજ્યા? એકદમ ટ્રેન્ડિંગમાં પતંગ ચાલે છે. આ તમને 18 રૂપિયાની એક પતંગ પડે. 18 રૂપિયાની. અમારાથી 18 માં લઈ જાય. આમાં પંજો આવે છે યાર? 18 રૂપિયાની પતંગ છે. હોલસેલ ભાવ છે 1800 રૂપિયાની 100. ઓકે પછી અમારાથી લઈ જાય ને એ 50 રૂપિયાની વેચે છે. ઓકે બરોબર. એના ડબલ કરે. અમારાથી પણ ડબલ કરે. ડબલ માર્જિન છે. અત્યારે કોઈને તમારા બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય ને હોલસેલમાં બલ્કમાં તમારે અહીંયાથી ખરીદી કરવી હોય ને તો તમે કરી શકો છો. ડબલ માર્જિન થી વેચાય. ડબલ માર્જિન થી. અરે તો તમારા ઉપર છે તમારે ડબલ કરવું છે કે ડીવડા કરવા છે ઓકે બરોબર. તમારા ઉપર છે. ઓકે સમજ્યા? પછી આ એપલ હોલસેલમાં તમને મળી જવાની. હોલસેલમાં તમને આપી દઈશું બરાબર. પછી આ જોઈ લો આ તમને મળી છે 10 રૂપિયાની એક પતંગ એપલો ઓકે. એરોપ્લેન વાળી એરોપ્લેન. બરાબર. જોઈ લો બરાબર. પછી આ રોકેટમાં બીજી છે બરાબર. એક આ જોઈ લો આ 10 રૂપિયાની એક પતંગ પડે 10 રૂપિયાની. ઓકે બરાબર. પછી આમાં 10 કલરમાં આવે છે આપણા પાસે 8 રૂપિયાની એક પતંગ 8 રૂપિયાની એક. બરાબર. આ કોણિયા સાઈઝ છે બધી 34.5 આ મીડિયામાં તો તમે ઘણી બધી યુસુફભાઈ વેરાયટી બતાવી દીધી. હમણાં બતાવજો. હજુ હમણાં બીજી બતાવો છો કે શું? ઓર બીજી ઘણી છે. જો ભાઈ જો એક થી એક બધી આ ઝાલર વેરાયટી વાળી છે. બરાબર. આ 15 રૂપિયાની એક પડે ઓકે. બરાબર. આમાં વિધાઉટ ઝાલર પડે એ 13 રૂપિયાની પડે. વિધાઉટ ઝાલર 13 રૂપિયાની આ પડે. તે ઝાલરમાં 15 વિધાઉટ ઝાલર 13 રૂપિયા 13 રૂપિયાની પડે. બરાબર. પછી આ મેટલમાં એક આ છે આપણે પછી એક આ લઈ લઈએ. આ 20 રૂપિયાની એક પતંગ પડે 20 રૂપિયાનું. મેટલમાં. ઓહો. લો પછી એક આપણે બધા છત્રી છે આપણે પછી મોટી છત્રી આ જોઈ લો 3 દાંડીવાળી એ મોટીમાં. અને સાઈઝ કેટલી હશે યુસુફભાઈ? આ 42.5 ની સાઈઝ. 42 ની સાઈઝ. આ તમને 30 રૂપિયાની એક પતંગ પડે. 30. ઓકે આ 100 રૂપિયાની વેચે છે લોકો. ઓકે
બરાબર એક આ થઈ ગઈ બરાબર. આ બધી મીડિયામાં તમને બધી વેરાયટી બતાવી દીધી. બાકી આનાથી ઘણી વેરાયટી છે, એના માટે તમારે રૂબરૂ આવવું પડશે. નીચે તમને એડ્રેસ એનાથી પણ મોટા મોટા પતંગો છે આપણા પાસે. ભાઈએ તમારે રૂબરૂ આવશો બતાવીશ. હા, રૂબરૂ આવશો ને તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે. હવે કાગળમાં યુસુભાઈ આપણે તમે મીડિયામાં બધી વેરાયટી બતાવી દીધી. હવે એમાં કેટલા રેટથી ચાલુ થઈ ગયા છે આ વખતે? કાગળમાં એકદમ સસ્તી પતંગ આ છે આપણે 3 રૂપિયા ને 20 પૈસા ને આ 3 રૂપિયા ને 20 પૈસા. 3 રૂપિયા 20 પૈસા. આ ખાલી 2 આઈટમ છે આપણા પાસે કાગળમાં. બરોબર. કાગળમાં કોઈ બનાવતું નથી ઓકે. નાની પતંગ. નાની પતંગ કેમ કે નથી, એની મજૂરી ને મોટા પતંગની ને નાની પતંગની મજૂરી સેમ હોય છે. સેમ થઈ જાય. ઓકે. હવે લોકો મોટી જ બનાવે ને નાની કેમ બનાવે? હા, એ વાત સાચી. તો અમે નાના છોકરાઓ માટે 2 આઈટમ રાખેલી છે. હા, નાના છોકરાઓને ખુશી મળે. હા, ખુશી મળે કે એ ભાઈ બી નહીં. ચગાઈ શકે કે ના ભાઈ ઉત્તરાયણમાં હું શું ચગાવું. હા, તો એટલા માટે બે આઈટમો ખાલી નાના છોકરા ભલે હવે આપણને કઈ ના વરે ઓકે. છોકરા ખુશ થઈ જવા. ખુશ થઈ જાય છોકરાઓ. બરોબર. એક આની અંદર આ છે આપણા પાસે. આ તમને અત્યારે 4.5 રૂપિયાનું ભાવ છે. 4.5 રૂપિયા. ઓકે. 450 રૂપિયા. 450 રૂપિયા. ઓકે. બરાબર. આ અને આમાં આપણે 450 કલર ની વાત કરીએ ને, કેટલા કલર? આમાં 10 કલર છે આપણા પાસે. 10 કલર. 10 કલર ડિફરન્ટ હરેક કલર પતંગમાં 10 કલર આવશે. 8 થી 10 કલરમાં હશે તો એમાં 10 આવશે અને ડિઝાઇનમાં છે તો એમાં 10 ડિઝાઇન આવશે. 10 ડિઝાઇન આવશે. અલગ અલગ બરાબર. પછી અમારા રોકેટમાં છે, આમાં 10 કલર આવશે. બરાબર. આમાં 10 કલર. આ 450. 450. પછી આ 480 રૂપિયા. 480. આ 480 રૂપિયા. આ વખતે પતંગો એટલા મોંઘા થઈ ગયા છે એના કારણે કે પેલા પેપરમાં હતું 12% જીએસટી. ઓકે. હવે થઈ ગયો 18%. 18%. 6% વધી ગયું. મોદી સાહેબે અમને થોડા કષ્ટમાં મૂકી દીધા છે. એક તો અમે તો મજૂર છે જ બનાવવાના, પતંગના કિસાન છીએ. બરાબર છે. એટલે આપણે કમ્પેર વાત કરીએ 2025માં 24-25માં જે હતું એના કરતા આ વખતે પ્રાઇસમાં કેટલો ફરક પડ્યો છે? આ વખતે મોંઘા થઈ ગયા ને, કેમ કે 200 રૂપિયા તો પેપરમાં જ વધી ગયા. ઓકે. તો 1000 પતંગ જે આપણને 4200 ને 43માં વેચતા હતા હવે 4.5 ની થઈ ગઈ. ઓકે. બરોબર. હવે શું કરીએ આપણે? બરોબર. પતંગ તો અમારા ઓર્ડર તો છે જ બનાવવાના. 20 થી 30 પૈસા એક પતંગનું કોસ્ટિંગ આ વધી ગયું. કોસ્ટિંગ વધી ગયું છે આમાં. બરોબર. ઓકે. પછી આમાં આ લેમનમાં આવશે. બરાબર છે. પછી આ છે આ તમને 480 રૂપિયા. આ 4.5 રૂપિયા. આ 4 રૂપિયા ને 40 પૈસા. આ 4 રૂપિયા 80 પૈસા. આ 4 રૂપિયા 80 પૈસા. બરાબર. પછી એક આવે આ ખંભાતીમાં આવે. બરાબર. આના આ તમને 460 રૂપિયા. પછી આ વ્હાઈટની અંદર આવે આ તમને 4 રૂપિયા 30 પૈસા. પછી એક આવે તમને 4 રૂપિયા 80 પૈસા. આ 4 રૂપિયા 30 પૈસા. પછી આ પૂંછડીમાં આવે. બરાબર. પછી આપણા લાડવા આવે લાડવા ને જેને ભાઈ 4 આપણે રૂપિયા 80 પૈસા. આંખેદાર હા, લાડવા પછી ચાંદેદાર આવે. બરાબર. પછી લેમન અલગ અલગ ડિફરન્ટ ડિઝાઇન આવે. બરાબર. પછી આ રામપુરી ચીલ બોલે ને 500 રૂપિયાની છે, 5000 રૂપિયાની. એટલે નોર્મલ પતંગ જે આપણે આ બધી બતાવો ને આ રામપુરી તમે કોઈ આ ડિફરન્સ રામપુરી શું આ ચાટી વાળી આ ચાટીની નિશાની છે. ઓકે. એની ઓળખ કહેવાય એમ ને? આ એની ઓળખ કહેવાય. બરોબર છે. એમાં અલગ અલગ જો એમાં ડિફરન્ટ કલર આવે. ઓકે. બરાબર. એકદમ ક્વોલિટી અલગ આવે. એની આ પાટિયાની પતંગ જે ડડ્ડો જે કહેવાય છે ને એમાં પણ થોડુંક ડિફરન્સ. ડડ્ડો ના જો ને આની ફિનિશિંગ એકદમ અલગ આવે. આ એ સમજો ને પતંગની દુનિયાની આ કાજુ કતરી છે. કાજુ કતરી. હા, કાજુ કતરી ખાવી હોય તો એ પતંગના પૈસા તમારા આપવા. ઓકે. બરોબર. તો એમાં પણ ઘણી બધી વેરાયટી, ઘણા બધા કલર, નાની મોટી બધી સાઈઝ. 10 કલરો છે આમાં. ડિફરન્ટ કલરો છે. બરાબર. પછી આ તો આ થઈ ગઈ. પછી આમાં આપણે તમને મોટી પતંગો બતાવી દઉં બધું. લો. પછી આ વ્હાઈટની અંદર છે આપણે. આ ચડ્ડો પતંગ બોલીએ ને આ પતંગ છે. આ તમને 8 રૂપિયાની પડે. આ 9 રૂપિયાની પડે. બરાબર. ઓકે. પછી 8 રૂપિયાની પડે. પછી આ ડિઝાઇન વાળી પડે. આ તમને 9 રૂપિયાની પડે. 8 રૂપિયાની પડે. આ લાડવા, આમાંય લાડવા આવે અલગ અલગ આવે. આ તમને 9 લાડવા તો રૂપિયાની. ભાઈ સાંભળ્યા છે પણ પતંગના લાડવા આ જોઈ લો તમે. અને ભાઈ ચાંદેદારે કહેવાય. ચાંદેદાર ચાંદેદાર પણ કહેવાય. બરોબર ને? ને આપણા ગુજરાતી ભાષામાં લાડવા કહેવાય. લાડવા કહેવાય. અલગ અલગ જગ્યાએ જઈએ એટલે અલગ અલગ નામ બધા કહેતા હોય. પછી આ છે આપણા પાસે 8 રૂપિયાની. આ 9 રૂપિયાની. બરાબર. પછી આનાથી મોટી સાઈઝ આપણા પાસે આ છે. આ જોઈ લો. ઓકે. આ તમને 12 રૂપિયાની પડે. પછી આ 13 રૂપિયાની એક પતંગ પડે. પછી આ 12 રૂપિયાની પડે એક પતંગ. જે નાનીમાં આ નાની ચીલ આપણે બોલે ને 8 રૂપિયાની. પછી એની અંદર વ્હાઈટની અંદર આવી જાય આપણા પાસે. વ્હાઈટમાં છે. આ જોઈ લો. આ 12 રૂપિયાની પડે. આ રોકેટમાં આવી ગઈ. હા, 8 રૂપિયાની. આ ચોકડા, આ કેનેડાનો ઝંડો. ઓકે. ઇન્ડિયામાં વધારે ચાલે છે. બરોબર. બરાબર. આ 9 રૂપિયાની. જે ખંભાતી પતંગ નહીં બોલે, ખંભાતી પતંગ. આ ખંભાતી પતંગ કહેવાય. આ 14 રૂપિયાની. આ બધી 14 રૂપિયા. બરાબર. અલગ અલગ. આ થઈ ગઈ. પછી આનથી મોટી આપણી આ રોકેટમાં જઈ. આ 20 રૂપિયાની એક પતંગ. 20 રૂપિયાની એક પતંગ. જોઈ લો ભાઈ. સાઈઝ પર તમે જોઈ લો. અંદાજો લગાવી લો. જો નીચેથી જો. અને વિશુભાઈ આ સાઈઝ કેટલી છે? આ 42.5 થી 42.5. પછી એક આ જોઈ લો. બરોબર. બરાબર. આ તમને 20 રૂપિયાની પડે.
આ મોટો લાડવો આવે, હા આ જોઈ લો તમે, ખાલી સાઈઝ જોઈ લો. આમ પકડી છે ને તો જોઈ લો તમે, સાઈઝ ઉપરથી જો અંદાજો લગાવી લો કે આ પ્રમાણેની છે. બરાબર, આમાં પ્લેન આવે પછી જોઈ લો. ઓકે, પ્લેન પણ છે. પછી આમાં ડિઝાઇન વાળી આવે, જોઈ લો. બરાબર, ઓકે આ આઈટમો છે બી આનથી મોટા પડી આ અંદર અંદર પડેલા છે, જોઈ લો. ઓકે, જો આ મોટી સાઈઝ, આ સાઈઝ કઈ છે? હા 64 ની સાઈઝ છે, અઢી તાવો કહેવાય. અઢી તવો કહેવાય. પછી એ અંદર પડી છે આ રોકેટમાં છે ને પેલી પત્તા વાળી જો અંદરની સાઈડ પર તમને બતાવીએ, જોઈ લો. હા જોઈ લો, અંદરની સાઈડમાં છે ને પત્તા વાળી. 405. ઓકે, 400 રૂપિયાના 5 પાંચ પતંગ. પતંગ છે અને અઢી તવા કહેવાય ને? અને અઢી તવા આનથી મોટા પણ છે, એ પણ તમને બતાવીશ કે Okay. હમણાં બનવામાં છે તે. બરોબર છે. અને આનાથી મોટી સાઈઝના પતંગો પણ હવે બનવાના છે. જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી હશે ને એમ વેરાયટીઓ ને જો મોટા કાગળમાં size ના એટલા બધા પતંગો. આપણા પાસે સેમ્પલ છે કે મારું હવે ચહેરો દેખાઈ ગયો છે. ઓકે સમજે? કારણ કે સ્ટોક તમે જોઈ લો, વેરાયટી તમે જોઈ લો, બધી વેરાયટીમાં તમને નીચેથી- પતંગો મળશે. નીચેથી ઉપર સુધી થપ્પામાં બધી જ વેરાયટી અહીંયા તમને જોવા મળે છે. તો તમારે પણ હોલસેલમાં જો પતંગની ખરીદી કરવી હોય ને તો નીચે એક નંબર અને પૂરેપૂરું પ્રોપર એડ્રેસ તમને દેખાતું હશે. કોન્ટેક્ટ કરીને તમે ઓલ ઓવર ઇન્ડિયામાં, યુસુભાઈ વાત કરીને ઓલ ઓવર ઇન્ડિયામાં, All over India. ગુજરાત અને અમદાવાદમાં રહેતા હોય ને તો ખાસ તમે આવજો, એકવાર વિઝિટ કરજો, તમને ઘણી વેરાયટી મળશે અને ડિલિવરી ઓપ્શન પણ મળી જવાનું. બરોબર ને યુસુભાઈ? ઓકે. પતંગોની સાથે સાથે ભાઈ એક યુનિક વસ્તુ હવે તમને વિડીયોમાં બતાવીએ. શું છે યુસુભાઈ, બતાવો તો. યુનિક વસ્તુ એ છે કે જે આપણે રેગ્યુલર પતંગ તો હોય જ છે, પછી આપણા પાસે યુનિક માં છે બ્રાન્ડિંગ પ્રમોશન. ઓકે જેમ આપણા જે બીજેપીના છે ને મીરાબેન પટેલ આપણા. ઓકે, બરોબર. હા એમને એમની- પતંગ ગાંધીનગર મહાનગરપાલિકા. હા. બરોબર, ઓકે. તો આ પ્રમાણેનું તમારે કોઈ તમારે ટ્રાવેલ કંપનીઓ કે કોઈ પણ બિઝનેસ તમારો પણ હોય ને, branding તમારે કરાવવું હોય ને તો બ્રાન્ડિંગ તમને કરાવવું હોય બને. પતંગમાં તો એ અહીંયાથી કરી આપશે. બરોબર ને? તો હવે આનું ક્રાઇટેરિયા કેમનું રહેશે? મિનિમમ હા, આપણે 100 ઓછામાં 200 પતંગ કરાવ 100 200 નહીં, નહીં થાય? ઓછામાં ઓછી 5000 પતંગ. 5000 પતંગ. મિનિમમ ક્વોન્ટિટી 5000 પતંગ. ઓકે, બરોબર. વધારાની કોઈ લિમિટ નથી. બરોબર છે. સમજ્યા? ઓકે, અને એ તમારે કરાવવો થઈ જશે. તો કઈ તારીખ સુધી થશે? કારણ કે પછી છેલ્લે કદાચ કરાવવો આપણે કેવું છે, તો હવે દિવસો ઓછા છે. હવે આજે 9 તારીખ છે. ઓકે, જેને પણ બ્રાન્ડિંગ કરાવવું ને 1-2 દિવસે અમને કોન્ટેક્ટ કરે કે આ બરોબર. 2 દિવસની અંદર ડિઝાઇન ફાઇનલ થાય. બરોબર છે. હજી સમજો ને પહેલા મહિનાની 10 તારીખ સુધી તમને ડિલિવરી કરી આપી. ડિલિવરી બધી થઈ બધું જાય. થઈ બરોબર જાય. અને છે. 3 દિવસની અંદર તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દો ઓકે, ઉત્તરાયણના પહેલે જ. હા, અમારા આખા ગુજરાતમાં કે આખા જ્યાં તમારા પતંગ, આ સૌથી સસ્તું બ્રાન્ડિંગ છે. ઓકે. જે મોટી મોટી કંપનીઓ છે ને જે કરોડો Okay. રૂપિયા ખર્ચો કરે છે ને, હાજી. આ ખાલી 5000 પતંગ બનાવીને તમારું કામ થઈ જાય. હા, એટલે એક પતંગ કપાય એટલે પાછો બીજે જાય. હા, અને 5000 એટલે કેટલા લોકોના જોડે જાય? આ બરોબર. તો સમજો ને 5000 પતંગ બનાવી, બરાબર? તો Okay. 5000 માણસો ગણી જ લો, હા, 5000. બરાબર? બરોબર છે. આ સૌથી સસ્તી હોય અને બ્રાન્ડિંગ થયું. બ્રાન્ડિંગ તો આ એમાં- પ્રમાણેનું તમારે કરાવવું હોય ને તો એ પણ અહીંયાથી કરી આપો. હવે એમાં 5000 માણસો તો છે જ, બરાબર છે? ઓકે, બરોબર. એ તો ઉડાવે જ છે. પછી એ કાપીને બી કોઈના હા. હાથમાં થાય તો કેટલું એની કે બ્રાન્ડિંગ થાય તમારું, બરોબર. કે ભાઈ પેલાની પતંગ અમે ઉડાવી ગયા બોલા, હાજી, આ બ્રાન્ડિંગ બરોબર. થઈ જાય. ઓકે, એ 5000 માણસોમાંથી બે તમારા ખાલી 50 માણસો તમારા ભાઈ ફોન આવી ગયા તો તમારા પૈસા વસૂલ થઈ પૈસા ગયા. તમારા પૂરેપૂરા વસૂલ થઈ જાય. બરોબર, એકદમ સાચી વાત યુસુભાઈ. હવે જે મોટી મોટી જે પતંગ હોય ને, જે મોટા મોટા મોલની અંદર ઓલ ઇન્ડિયામાંથી અમને ઓર્ડરો આવે છે તો ભાઈ ઓકે, હમણાં ઓલ ઇન્ડિયા તો આપણે પહોંચી વળતા નથી કે એટલી 20 ફૂટની કે 30 ફૂટની પતંગ ક્યાં 30 મોકલવાની? ફૂટની પતંગ. 30 ફૂટની પતંગ. ઓહો, એટલે આમ જોવા જઈએ ને તો 1-2 માળની પતંગ થઈ હા, સાઈડમાં. અરે 2 માળની પતંગ તમને બનાવી આપીશું ભાઈ. જે બનાવી મોટા મોટા મોલ છે ને એમના Okay. ડિસ્પ્લે માટે રાખવા માટે, ઓકે, બરોબર. એમના મોલના નામની અમે બનાવી દઈએ, બરોબર છે. તો કોઈના એ બધી કંપનીના જ- નામની બનાવી દઈએ. હા, ટૂંકમાં નાનીથી લઈને મોટી બધી જ સાઈઝની બધી જ. પતંગોની વેરાયટી તમને અહીંયા મળી જશે હા, યુસુફભાઈના ત્યાં. જો આજે આપણે અક્ષયભાઈ છે, નારોલ Okay. ગામથી આવે છે. આ અમારા અહીં અક્ષયભાઈ, સમજો ને 7 થી 8 વર્ષ જૂના કસ્ટમર છે. દર Okay. વર્ષે આવે છે. કમથી કમ 25 થી 30 હજાર પતંગ મારા જોડે નોંધાવે છે. ઓહો ને ભાઈ. એમને રિસ્પોન્સ પૂછી લે કેવું છે અત્યારે. અક્ષયભાઈ કેટલા વર્ષોથી આવો છો જો અહીંયા? ભાઈ, દુકાન વિશે શું કે? હું નારોલ ગામ, અક્ષય ઠાકોર મારું નામ. Okay. અને હું 5 થી 6 વર્ષથી યુસુફભાઈ જોડે બીએસ સ્નેકરમાંથી પતંગ બનાવડાવું છું. ઓકે, 25-30 હજારની પતંગો મારી હોય છે. બરોબર. અને દર વખતે? એમની હા દર વખતે. Okay. અને એમની જે પ્રાઇસ આખા માર્કેટ કરતા સસ્તા ભાવે મને મળી રહે છે. બરોબર. અને એની ક્વોલિટી સારી હોય છે. ઓકે, અને બીજા એવું નહીં કે જે 1000 નું બંડલ આવે હાજી. કે એમાં ફાટેલી તૂટેલી પેક કરીને આપી દે, પણ Okay. એવું નહીં, એ ચેક કરીને જ પતંગો અમને આપે બધી છે. ચેક હા, કરીને બધી ને આપે. બધી. એટલે આમ તમારું હા, આ બંડલો ખોલી Okay. ખોલીને જ અમને બતાવીને કે હા લઈ લો આ તમારી પતંગો, બરોબર. પછી એ પેક કરાવીને અમે ટેમ્પો કરાવીને ઘરે મોકલાઈ દઈએ. બરોબર. એટલે સર્વિસ તો એકદમ સર્વિસ તો જબરજસ્ત. એવું જ ના પડે. Okay. અમે 5 થી 6 વર્ષથી અહીંથી લઈએ ને તો બીજેથી ના લઈએ, બીજે બરોબર. સારું પડતું હોય. ના, પણ ના, હમણાં જેવો અમારો વ્યવહાર ઓકે, અને જે ભાવ હોય
એ અમને કમ્પ્લીટ રીતે સર્વિસ આપે એટલે અમે અહીંથી લઈએ છીએ. વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો, કારણ કે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આપણા ઘણા બધા દર્શક મિત્રો કહેતા કે ચિરાગભાઈ પતંગની વેરાયટી બધી અલગ અલગ જગ્યાએ એક્સપ્લોર કરો અને બતાવો. તો હવે શરૂઆત થઈ ગઈ છે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોમાં આપણે નવી માહિતી સાથે મળીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.